નમસ્કાર, સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આપનું સ્વાગત છે। વાત કરીશું એક એવા ખતરનાક રોગની કે જે કેન્સરથી પણ ઘાતક છે। આ રોગ છે રીલનો, જેના લીધે આજના સમયમાં અનેક મોકાણ સર્જાય અને સાથે જ વાત કરીશું તમારા બેંક બેલેન્સની, કેમ કે જો કોઈ સુંદર યુવતીનો કોલ કે વિડીયો કોલ આવે તો મોહી ન જતા, બની શકે કે તમને જાળમાં ફસાવવાનો તેની ચાલ હોય। તમામ મુદ્દાઓ પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। રાજકોટ હોય કે મોરબી, અમદાવાદ હોય કે વડોદરા, રેલના ચક્કરમાં યુવાનો એટલા બેફામ બન્યા કે તેમને કાયદાનો પણ ડર નથી રહ્યો। બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા યુવાનો વિરુદ્ધ પોલીસે શરૂ કરી છે કાર્યવાહી। બીજા મુદ્દામાં વાત કરીશું હની ટ્રેપની। સુરતમાં 57 વર્ષના હીરાના વેપારીને ₹1.25 લાખ ખોવાનો વારો આવ્યો, તો મોરબીના ટંકારામાં પણ એક યુવક હની ટ્રેપનો શિકાર બન્યો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું હવસના પુજારીઓની, જેઓ માસૂમોને બનાવે છે પોતાની હવસનો શિકાર। સુરતમાં આવો જ એક આરોપી ઝડપાયો છે, જેણે 4 વર્ષની બાળકી પર નજર બગાડી। ચોથા મુદ્દામાં વાત કરીશું શિક્ષણના ધામમાં શિક્ષકોની કામલીલાની। જ્યાં સરસ્વતીનો વાસ છે અને બાળકો શિક્ષા લેવા આવે છે, ત્યાં શિક્ષકો કેવા કામ કરે છે તેના દ્રશ્યો બતાવીશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું એક એવી જાનની જે જોઈને હાઈવે પર લોકો કુતૂહલવશ ઊભા રહી ગયા, કેમ કે વરરાજા 100 ઘોડે સવારો સાથે રજવાડી ઠાઠમાં પરણવા માટે પહોંચ્યા હતા। અને અંતમાં વાત કરીશું મહાકુંભમાં ઉમટેલા રીલબાજ અને યુટ્યુબરની, જેઓ આસ્થા સાથે મજાક કરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। ત્યારે સવાલ એ છે કે સનાતનમાં રીલબાજનું આખરે શું કામ?